હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું અમારી ચેનલ ડીયુ રસિક વ્લોગમાં. તો આજે અમે જઈ રહ્યા છે ગલતેશ્વર મહાદેવ મંદિરે. તો આ કામરેજ થી ગલતેશ્વર જવા માટેના રોડનો વ્યૂ છે. જુઓ, અમારા સાથે બીજું પણ એક કપલ છે. તો ઘડીક હવે અમે રસ્તામાં ઊભા રહ્યા છે. જુઓ તો હેપી ઊભી કેવા નાટકો કરે છે. જુઓ તો અહીંયા રેસિંગ કારનું ગાઉન છે, જ્યાં અમે થોડી વાર માટે જોવા માટે ઊભા રહ્યા હતા. અહીંયા એક મકોડો ચાલતો હતો તો હેપી ને હર્ષિને એટલી નવાઈ લાગી હતી. બે જણા શાંતિથી બેસીને જોતા. આ વિહાન છે અમારા સાથે, જે બીજું કપલ છે ને એનો છોકરો. ચાલો તો હવે અમે પાછા આગળ જઈએ છીએ, કેમ કે ગલતેશ્વર હજુ ઘણું આગળ છે. ગલતેશ્વર જવા માટેનો રોડ ઘણો સારો છે, કેમ કે બંને બાજુ વાડીઓ જેવું આવે છે, એટલે જવાની મજા આવે છે. તો મિત્રો, હવે અમે પહોંચી ગયા છે ગલતેશ્વર મહાદેવ મંદિર. તો ચાલો તમને હું અહીંયાનો નજારો બતાવું અને મહાદેવની મૂર્તિ કેટલી મોટી અને કેવી સરસ લાગે છે, ચાલો તમને હું બતાવું. તો સૌથી પહેલા તો હેપી ને હર્ષિને અહીંયા પહોંચીને ખૂબ જ મજા આવી છે. જુઓ, એ બે જણા મેદાનમાં કેવા આમથી તેમ આતા મારે છે અને બધું જોઈ રાખે છે. તો મિત્રો, આ છે ગલતેશ્વર મહાદેવની મૂર્તિ અને મંદિરો. જુઓ તો રસિક હેપી ને હર્ષિને તેડીને મહાદેવની મૂર્તિની સાથે ફોટો પડાવે છે. તો મિત્રો, આ રામ લક્ષ્મણ અને જાનકી માતાનું મંદિર છે અને હું હવે મંદિરની અંદર જાઉં છું. તો ચાલો હું તમને દર્શન કરાવું. કાલે જન્માષ્ટમીનો તહેવાર હતો, એટલે જુઓ કાનાનો મસ્ત ઝૂલો બનાવ્યો છે અને બધા લાઈનમાં દર્શન કરતા જાય છે અને કાનાના ઝૂલાને હિંચકો નાખતા જાય છે. અને જુઓ કેવું મસ્ત રામ લક્ષ્મણ અને જાનકી માતાની મૂર્તિ છે. તો અમે બધા હવે બાર ઘડીક ઊભા છે અને છોકરાઓને ઘડીક રમાડીએ છે. પછી અમે બીજા મંદિરમાં જાશું. જુઓ તો કેવી સરસ મજાની શિવજીની મૂર્તિ લાગે છે. અને અહીંયા નંદી છે અને એની આગળ કાચબો પણ છે. જુઓ તો હેપી નરસિંહને તો એટલી મજા આવી છે ને, તે આમ તેમથી દોડીને આવે અને પપ્પાને ગલે લાગી જાય છે. જુઓ, અહીંયા બેસવા માટે ખુરશીઓની સુવિધા પણ છે. જુઓ તો શિવજીની મૂર્તિ અહીંયાથી કેવી સરસ મજાની લાગે છે. જુઓ તો અહીંયા ઘણી બધી વસ્તુઓ મળે છે. રુદ્રાક્ષની માળા પણ છે અને બીજી બાજુ ઘણી સરસ મજાની મૂર્તિઓ પણ છે. જુઓ, શિવજીની મૂર્તિ છે, શિવલિંગ છે, નંદીની છે, ગણપત દાદાની મૂર્તિ છે. ઘણી સરસ મજાની મૂર્તિઓ છે.
તો મિત્રો આ દરવાજો છે ને જે શિવજીની મોટી મૂર્તિ છે ને એની નીચે ગુફા જેવું છે એનો દરવાજો છે, જેની અંદર હવે હું જાઉં છું અને એની અંદર છે ને 12 જ્યોતિર્લિંગ છે. તો ચાલો હું તમને 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવું છું. તો મિત્રો આ 12 જ્યોતિર્લિંગ હતા જેના મેં તમને દર્શન કરાવ્યા. તો હવે હું છે ને બહાર નીકળી જાઉં છું. જુઓ તો અહીંયા ગલતેશ્વરની બાજુમાંથી તાપીનું પાણી વહે છે. જુઓ તો અહીંયા રસિક છોકરાઓને લઈને એક જગ્યાએ બેઠા છે અને હું મંદિરોની લાઈનોમાં ઊભી છે, કેમ કે અહીંયા બહુ ટ્રાફિક છે ને તો છોકરાઓને લઈને અમે બધા મંદિરોમાં નહોતા ગયા. આ છે ને માતાજીનું મંદિર છે. મિત્રો તમે જોઈ શકો છો કે દર્શન કરવા વાળા લોકોની કેટલી મોટી મોટી લાઈનો છે અને ટ્રાફિક એટલું છે. ચાલો તો હવે હું બધા મંદિરોમાં દર્શન કરી આવીશું. અને જુઓ હેપી ને હર્ષીબેનના પપ્પા છે રમવાની મજા લે છે અને કેવા દોડા દોડી કરે છે આમથી તેમ. તો મિત્રો આ ગલતેશ્વર મહાદેવ મંદિરના અંદરનો નજારો છે, તમે જોઈ શકો. તો મિત્રો અહીંયા હનુમાનજીનું નાનું એવું મંદિર છે જુઓ. ચાલો તો હવે અમે છોકરાઓ લઈને ગેટની બહાર નીકળી જઈએ છે. તો આ મંદિરના ગેટની બહારનો નજારો છે. જુઓ બધા પોતપોતાના ગ્રુપમાં બેઠા છે. હેપી તેન પપ્પાને આંગળી પકડીને આગળ જાય છે અને શિવ પાછળ રમત રમતો આવે છે. તો જો અહીંયા બધા પોતપોતાની રીતે નાસ્તો કરવા માટે બેઠા છે. તો હું એ રસિકને ને છોકરાઓને ગોતું છું. જો એ લોકો અહીંયા બેઠા છે અને બધા બટેકા ભૂંગળા ખાય છે. તો
હવે અમે બધા ગલતેશ્વરથી ફરીને આવી ગયા છે અને હવે અમે પીઝા ખાવા માટે આવ્યા છે. તો મિત્રો, તમને આ અમારો ગલતેશ્વર મહાદેવ મંદિરનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો.